વાસ્તવિક પરિસ્થિતિ એ છે સરકાર તેની ભક્તિ છે અને સરકારનું સ્લોગન છે કે ખેડૂત હટાવો કંપની બચાવો. આ સરકાર આંગળીને ખોજાડીને થાંભલો દેખાડે તમને કે તમારું કામ છે. જન આંદોલન પણ એટલું જ જરૂરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખતમ થઈ ત્યારથી જ આપણે સુરેન્દ્રનગરમાં ખેડૂતો સાથે દમનના દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કોંડ ગામમાંથી એ દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં જ ખેડૂતોના ખેતરમાં જબરદસ્તી વીજપોલ નાખવામાં આવી રહ્યા હતા. તેમની મંજૂરી વગર ખેડૂતોએ વિરોધ કર્યો તો પોલીસનો કાફલો મોટો જબરો આવ્યો અને તેમની અટકાયત કરી. તેમની મંજૂરી વગર તેમની વાડીના તાળા તોડવામાં આવ્યા. હવે આખી ઘટનામાં કોંગ્રેસ અને ખેડૂત નેતા એવા પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને ખેડૂતો માટે લડી લેવાની વાત કરી રહ્યા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. સુરેન્દ્રનગરથી માંડીને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ખેડૂતો વીજપોલની સમસ્યાથી પરેશાન છે. તેમના ખેતરમાં તેમની મંજૂરી વિના જબરદસ્તી વીજપોલ નાખવામાં આવી રહ્યા છે. એમાં યોગ્ય વળતર પણ આપવામાં નથી આવતું. ખેડૂતો જ્યારે વિરોધ કરે છે તો પોલીસનો મોટો એવો કાફલો આવે અને તેમની અટકાયત કરી લેવામાં આવે અને ત્યારબાદ તેમની વાડીના તાળાઓય તોડી નાખવામાં આવે. હવે આખી ઘટનામાં જ્યારે જે તમામ દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ અવારનવાર અમે છેલ્લા ઘણા દિવસોથી પ્રશ્નો પૂછતા હતા કે જે ખેડૂત નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે મેદાને આવ્યા હતા એ ખેડૂત નેતાઓ હવે ક્યાં જતા રહ્યા છે. ત્યારે હવે ખેડૂત નેતાઓ જાગ્યા છે. ખેડૂત નેતા એવા પાલ આંબલિયા આખી ઘટનામાં કોંઢ પહોંચ્યા હતા. આ સાથે તેમના કોંગ્રેસના અન્ય નેતાઓ જેમ કે દસાડાના પૂર્વ ધારાસભ્ય એવા નવસાદ સોલંકી, કરશનબાપુ ભાદરકા અને અન્ય જે નેતાઓ છે તે પણ કોંઢ પહોંચ્યા હતા. ખેડૂતો સાથે તેમણે મુલાકાત કરી હતી. ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જે પાલ આંબલિયા છે તેમના દ્વારા સરકાર આગળ બે માંગ મૂકવામાં આવી હતી. જો આ માંગ પૂરી નહીં થાય તો આ સમગ્ર મામલે એક નવું આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ સિવાય નવસાદ સોલંકીએ પણ સરકાર અને પોલીસ તંત્રને આડે હાથ લીધા હતા. પહેલા અહીં સાંભળીએ કે પાલ આંબલિયા અને નવસાદ સોલંકી ખેડૂતોની આ સમસ્યા વિશે તેમને શું કહી રહ્યા છે અને આગળની તેમની રણનીતિ શું છે. વચ્ચે છે અને એની ટીમ પણ આખી છે. જે કેપીએસ થી જે જાહેરનામું આવ્યું અને એ જાહેરનામાની સામે કોને દબાવવા માટે કાયદો કર્યો હતો અને એ જ આજની સરકાર એ જ કાયદો એમાં ગમે એ વસ્તુ પહેલા પ્રોજેક્ટ આવે ત્યારે છાપામાં જાહેરાત આવે. કોઈ પણ આપણે ગુજરાતી કોઈ પણ સમાચાર હોય અંગ્રેજી સમાચારમાં જાહેરાત એક ભાજપનો ધારાસભ્ય સમર્થનનું પત્ર આપે નહીં. એક ભાજપનો ધારાસભ્ય વિધાનસભાની અંદર એક શબ્દ ના બોલ્યો હોય અને આભાર ન માનવામાં આવે. વચમાં ગાંધીનગરની અંદર આપણી જીઆરડી ની બહેનો, પોલીસની ભરતી માટેની બહેનો જબરજસ્ત આંદોલન ચલાવી રહ્યું. 78 દિવસ આંદોલન ચલાવ્યું. એ બહેનો દિવસ રાત તડકામાં ગાંધીનગર રોડ ઉપર સુઈ જતી હતી અને આખરે અમને સમાચાર મળ્યા કે હવે તો 7-8 બહેનો વધી છે અને રોડ ઉપર ફૂટપાથ ઉપર આ બહેનો સુવે છે અને એને પોલીસ ઉપાડીને લઈ જવાની છે. હું અમારા ઋત્વિકભાઈ મકવાણા અને અમારા ચંદનજી ઠાકોર અમે ત્રણે ધારાસભ્યો મેં વાત કરી, મેં કીધું આપણે મદદ કરવી જોઈએ. અમે રાતોરાત ત્યાં બેસી ગયા, એમની સાથે અમે બેસી ગયા. 72-90 કલાક સુધી મેં અન્ન જળનો ત્યાગ કરીને ફૂટપાથ ઉપર એમની સાથે હું બેઠો અને આંદોલન ઊભું થઈ ગયું. આંદોલન ઊભું થયું ને આખરે સરકારને અમારી સાથે મંત્રણા કરી અને 3000 બહેનોને પોલીસમાં ભરતી કરી. કેટલી? 3000 બહેનોની પોલીસમાં ભરતી થઈ. પણ વાત એ થઈ ગઈ, આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી તમારો કે તમે અમારો પ્રશ્ન હલ કરી દીધો. પાછા તો હવે નવા શબ્દો ઉમેરણા છે. આપણે તો ખરા કર્યું ભરતભાઈ, નવા શબ્દો હજી આવવાના છે. પાછા શું આવે? ઓલા કેવા માયાળુ માનનીય મુખ્યમંત્રી શ્રી
માયાનું માનનીય મુખ્યમંત્રી શ્રીના નિર્ણયથી આજે અમારો પ્રશ્ન હલ થયો. આવું નવું શિક્ષકોમાં થયું. એટલે અમને વિચાર આવે સારું કે આપણે કરીએ છીએ શું? આપણે કઈ દિશામાં જઈએ છીએ? આપણે ખોટા છીએ. વિદ્યાર્થીઓનું આંદોલન કરવા જઈએ તો હરામ બરાબર એક વિદ્યાર્થી ના હોય જેનો છોકરો કોલેજમાં ભણતો ન હોય આંદોલન કરવા અમારી ભેગો આવ્યો. ખેડૂતનું આંદોલન કરવા નીકળીએ જેનું 7-12 નામ નથી બિચારો અમારી આ ધરપકડ કરાવે અને ખેડૂત સામે ઊભો જોતો હોય, સામે ઊભો જોવે. બરોબર છે, તમે લડો, તમે તમારે લાઠીઓ ખાઓ, જેલમાં જાઓ, અમારો પ્રશ્ન હલ થશે તો અમે ભાજપ સરકારનો આભાર માની લઈશું. આ પરિસ્થિતિ સાહેબ લાંબી ચાલી ના શકે. આ રીતે ચાલે નહીં. અંદર ચાકવું પડે. બાકી 24 કલાક ના થયો આ કાયદો રદ થતા. 24 કલાક ના થાય. ગામના એક માણસ કહે છે મારા કોટની સીમની જમીન છે, ભલે મારું 7-12 નામ નથી. બાવડીના લોકોને લાગે કે મારું કોટ મારું પાડોશી છે, અહીંયા મારા હગાઓ રહે છે, અમારા વેવાય, જમાય, માસી, ફુવા, મામા, કાકા, ભાઈ અમારા રહે છે ત્યાં. એમની પીડા એ અમારી પીડા છે. 10-12 ગામના ખાલે માણસો ભેગા થઈ છે. આ સરકાર જેટલી વિકળ અને રાખ સરકાર કહું ને તો ખોટું નથી, આના જેવી વિકળ સરકાર મેં મારી જિંદગી જોઈ નથી. અને એમાં ખેડૂતોના આંદોલન, વિદ્યાર્થીઓના આંદોલન થી ફાટી પડે ઘડીકમાં. આમ વીજળીયા આવી જાય. હા, શરૂઆતમાં હાફ કરે આ પોલીસ દ્વારા. બાકી તમારા જેવા સંગઠિત થયા એટલે પહેલું કામ શું કરશે? અમારા જેવા 5-10 જણાને ઉપાડીને ડિટેન કરી લેશે. 2-4 જણાને ટાર્ગેટ કરીને ધોકાવાળી કરશે. એટલે બાકીના 5000 ભાગી દેવાના. કેટલા? 2 જણાને ખાલી પકડેમાં 5 જણા એ ભાગી જાય કે કાપડ આવાસો કોઈ ફોટા પાડતો હોય એમાં ભાગી જાય. આ મેં જોયેલું છે. ખાલી ફોટા પાડતા આપણો ફોટો આવી જશે આ પરિસ્થિતિની અંદર. એટલે આજે ગાંધીનગર તો મને લાગે છે ભરતસિંહભાઈ જે નક્કી કરીએ, પણ ધાંગધ્રા તો આ રહ્યું બાજુમાં, ક્યાં જાજુ દૂર છે. હાલો આપણે ભાજપના ધારાસભ્ય, ભાજપના મંત્રીઓ, સંત્રીઓ ત્યાં બેસીએ કે ભાઈ તમે હલ કરો આ પ્રશ્ન. કેમ ના થાય હલ? અહીંયા તો આપણા છે, પોતાના છે ને, ક્યાં બહારના છે. ગુજરાત કોંગ્રેસ તમારી સાથે અડીખમ ઊભી રહેશે. જે કોઈ લડાઈ લડવી પડશે અમે લડવા તમારી સાથે તૈયાર છીએ. અહીંથી લઈને કોણથી લઈને ગાંધીનગર સુધી સમગ્ર કોંગ્રેસનો એક કાર્યકર્તા, તમે 10 આવશો તો અમે 25 જણા બીજા વધારે આવશે. કેટલા? તમારા 10 હશે તો અમારા બીજા 20 હશે. પણ તમારે 10 ને તો આવવું પડશે કે નહીં? તમે 1000 આવશો તો મેં બીજા 2000 મળશે. મિત્રો, લડાઈ કોઈ પણ હોય, એ વીજ લાઈનોની હોય, એ ખાતરની હોય, એ ડીઝલ ન મળવાની હોય કે ડીઝલ મળે છે ને 10 રૂપિયા ભાવ વધ્યો છે એની હોય, પોષણક્ષમ ભાવો ન મળવાની હોય. આ દરેક બાબતની પાછળ તમે જાઓ તો સરકારનું ગર્ભિત, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મન કી બાત કરે છે ત્યારે એના મનમાં હોય ને એ કાંઈ નથી કહેતા. એના મનમાં હોય ને એ કંઈ નથી કહેતા, એના સિવાયની જ વાત કરે. તમે સાંભળજો, એ જે કરવાના હોય ને એ કોઈ દી ના કહે. છેલ્લા એપિસોડમાં તમે સાંભળ્યું તો ડીઝલ 10 રૂપિયા વધી જાય. ચૂંટણી પૈસા પછી એને તો જાહેરમાં કહ્યું, મન કી બાતમાં ક્યાં કહ્યું? એટલે આ સરકારમાં મનમાં જે છે એ મનમાં એ છે કે ખેડૂત હટાવો, કંપનીઓ બચાવો. અને એ ક્યારેય જાહેરમાં નહીં થાય. એમ કે આ સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. ખેડૂત લક્ષી છે, ખેડૂત ભક્ષી છે, એ તમે મને કહો. મારે તમારી આગળ સાંભળવું છે. ખેડૂત લક્ષી છે, ખેડૂત ભક્ષી છે. હવે આપણે ખેડૂતોએ આ વસ્તુ સમજવાની છે. લાલજીભાઈ, મને કોંઢની આસપાસના અલગ અલગ ગામોમાંથી ફોન આવ્યા કે પાલભાઈ તમે કોંઢ આવો છો તો ભાજપની વિરુદ્ધમાં બહુ વાત કરતા નહીં.
ગામ આખે આખું કે ભાજપી ગામ છે, તમે માત્ર ખેડૂતની વાત કરજો. એટલે મારે તમને એ પૂછવું છે કે તમને સારું લાગે એવું કહું કે સાચું લાગે એવું કહું? જો સાચું કેવું હોય તો અત્યારે સરકાર કોની છે? તો એની વિરુદ્ધમાં બોલ્યા વગર મારે સાચું કેમ કેવું? મારે નરેન્દ્રભાઈ જેમ તમને મન કી બાત બાજુમાં રાખીને કરવી હે થઈ શકે ખરી? તો સાચું જો કેવું હોય, સાચું તમારે સાંભળવું હોય તો આ સરકારની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે સરકાર ખેડૂત પક્ષી છે અને સરકારનું સ્લોગન છે કે ખેડૂત હટાવો, કંપની બચાવો. 2014 માં મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા, કપાસનો ભાવ 1300-1400 રૂપિયા અને ખાતર NPK 12-32-16 650 થી 700 રૂપિયા. એ 650 થી 700 વાળું NPK 2200 એ પહોંચ્યું. સમજો, મગફળી 1200 થી ઉતરીને 800 એ ગઈ કે ના ગઈ? ટ્રેક્ટર 2.5 થી 3 લાખમાં આવતું હતું, ઈ ટ્રેક્ટર 7 લાખે પહોંચ્યું. ડીઝલ 55 રૂપિયા આવતું હતું, અત્યારે લગભગ 96 કે 98 પહોંચ્યું. 100 સદી મારી દીધી. આજે રાતે હો પૂરા બરાબર. એટલે ખેડૂતને ઇનપુટ જેને કહેવાય, એટલે કે જે ખેત ઉત્પાદન માટે જરૂરી જે વસ્તુ છે, આપણો ખર્ચો, દવા, બિયારણ, ખાતર, મજૂરી, ખેત ઓજાર અને ડીઝલ, આ તમામ વસ્તુના ભાવ 2 ગણાથી 3 ગણા વધ્યા. અને ખેડૂત જે પકાવે ઘઉં તો ભંગાર કરતા સસ્તા જાય. મગફળી નીચે ઉતરે, કપાસ નીચે ઉતરે, બધું જ નીચે ઉતરે અને બીજી બાજુ કંપનીઓ ગળા દબાવે. હવે આવું જો થતું હોય અને તોય મારે ખેડૂતોની વચ્ચે ભાજપની વિરુદ્ધમાં વાત કર્યા વગર વાત કરવાની હોય, મારે આવવાનો મતલબ હોય. તમે જ કે મારે આવવાનો મતલબ હું જે વાસ્તવિક, ભલે હું કોંગ્રેસમાં છું, જાહેરમાં કહું છું, મેં કોઈ દિવસ નથી હટાવ્યું. અહીંયા કાજલબેન બેઠા છે, પરેશભાઈ ગૌસ્વામીએ જુનાગઢ આંદોલન કર્યું ત્યારે મેં મંચ ઉપરથી જાહેરમાં કહ્યું કે હું કોંગ્રેસમાં છું, પણ કોંગ્રેસના ઘરે નથી જઈને હું જઈમો છું ખેડૂતના ઘરે. મારી પહેલી ફરજ છે એ ખેડૂત છે, અને બીજી ફરજ 18 વર્ષ પછી સમજતો થયો, પછી કોંગ્રેસમાં આઈડિયોલોજી વિચારધારા ગઈમી એટલે એમાં હું ગયો છું. 18 વર્ષ સુધી તો હું ખાતર ભર્યું ને, મેં ઢોળનું આપ્યું ને. આમ તો 18 વર્ષ સુધી નહીં, 42 વર્ષ સુધી મેં આપ્યું. હજી કઈક કામ કરવા જાવ એટલે ખબર પડે કે પરસેવો પાડીએ તો ખેડૂતની હાલત શું છે. એટલે હજી ખેતી તો કરું જ છું નાની મોટી, પણ મારો જન્મ ખેડૂતના ઘરે જન્મો છું, તો મારી પહેલી ફરજ એ છે કે મારે ખેડૂત માટે બોલવું જોઈએ, ખેડૂત માટે લખવું જોઈએ, ખેડૂત માટે લડવું જોઈએ. અને હું તમને બધાને વિનંતી કરું છું, આજે કોંઢમાં, તમારા ખેતરમાં, ડેલામાં તાળું મારેલું હોય અને પોલીસ એ તાળું તોડવાની હિંમત એટલી કરે કે આપણી પાસે એક પણ વ્યક્તિ આખા ગામમાં એવી નહોતી કે જે નિયમથી વાત કરી શકે. બાકી એની તાકાત છે કે આપણું તાળું તોડી નાખે. આ તમને નહીં ગમે એવી વાત છે. યુવાનો આપણે ગેમ રમીએ છીએ, ચેટિંગ કરીએ છીએ, પણ એ જ ચેટ જીપીટી હોય કે AI હોય, હવે તો ગૂગલની જરૂર નથી પડતી. એને પૂછો કે આના નિયમો હું છું, તરત ફટાફટ 1 મિનિટમાં તમને કહી દે. અને આવી 18 એપ્લિકેશનો છે. આપણે હું કેમ એનો અભ્યાસ નથી કરતા? અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ વાંઢિયાના આંદોલન પછી લગભગ મોરબી, તમારે અહીંયા એકાદા ગામમાં અમે આવ્યા હતા, મોરબી, જામનગર, દ્વારકા અને કચ્છ, આ બાજુ બનાસકાંઠા, પાટણ, એ ગામોમાં ફરીને અમે ખેડૂતોને જાગૃત કર્યા, નિયમો સમજાવ્યા. આવો માણસભાઈ રાજકોટિયાની ટીમ, અમે જાગૃત કર્યા. અને એટલું જ નહીં,
અમે ત્યારે ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હતી, અમે એમ કહેતા હતા કે તમારે મત જ્યાં આપવો ત્યાં આપજો, પણ તમારા હક માટે તો લડવા નીકળો. હું કોંગ્રેસમાં છું, અહીંયા પ્રદેશના નહીં રાષ્ટ્રીય આગેવાન બેઠા છે, અને એની હાજરીમાં ત્યારે હું એમ કહેતો હતો, આવું કોઈ કહી શકે? કોઈ પક્ષમાં જિલ્લાનો પ્રમુખ હોય, પ્રદેશનો ચેરમેન હોય, અને આવું કહી શકે? તોય હું કહેતો હતો કે તમારા હક માટે તમે જાગૃત થાવ. અને તમારા બાજુના જ ગામમાં અમે મીટિંગ કરીને ગયા હતા, કહ્યું હતું મોરબી આવજો, કોઈ ના આવ્યા. મારી પીડા દર્દ આ છે. લોડાઈમાં આંદોલન ચાલુ થયું લાલજીભાઈ, તો લોડાઈ વાળા એકલા લડે ને એની આસપાસના ચારેય ગામ રાહ જોઈ મારી ત્યાં કેદી મને કાપવા આવે. લોડાઈના આંદોલનમાં આપણે અહીંયા બેઠા એમાંથી એક જણા ઊંચો હાથ કરીને કયો ગમે ગયા હતા. વાંઢિયાનું અવળું આંદોલન થયું, આપણે બધા જોતા હતા. ખેડૂતોને પીડા બહુ, ખેડૂતોને હેરાન બહુ કરે, ખેડૂતોને તકલીફ બહુ. પણ આપણે ઈ આંદોલનમાં વાંઢિયામાં ગયા હોત તો આપણે ખબર જ હતી કે માંથી જતું હાલતું થયું છે એ અહીંયાથી જ નીકળવાનું છે. આપણે ના ગયા. હવે આજે આપણે ભેગા થઈ પોલીસ ઉપાડે છે, વાંઢિયા વાળા લોડાઈ વાળા આવ્યો ને વારો. ના એટલે હું લાલજીભાઈ એના ઉપર જ આવું છું, એટલા માટે હું આ વાત કરું છું. આવો કરશનદાસ બાપુ ભાદરકા, સ્વાગત છે તમારું. આવું એટલા માટે વાત કરું છું કે વાંઢિયા લડતું હતું ત્યારે વાંઢિયાને આખા ગુજરાતના ખેડૂતોની જરૂર, મદદની જરૂર હતી. ટંકારા લડતું હતું ત્યારે ટંકારાને આખા ગુજરાતના ખેડૂતોની મદદની જરૂર હતી. આજે કોંઢ લડે છે, સાપકરા બાજુમાં લડે છે, તો આખા ગુજરાતના ખેડૂતોને મદદ કરવા આવવાની જરૂર છે. 20 જિલ્લાઓમાં ઇફેક્ટેડ છે. 20 જિલ્લાઓમાં આ વીજ કંપનીઓની અસર છે. હવે જો 20 જિલ્લાના ખેડૂતો ભેગા થાય તો તમે માનો છો કે સરકાર નિર્ણય ના કરે, એસઓપી ના કરે? માર્કેટ ભાવના 4 ગણા આપવાનો કાયદો બનાવવો જોઈએ, આવી આપણી માંગ છે. અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બહુ સ્પષ્ટ માંગ છે. માર્કેટ ભાવના 4 ગણા 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ વળતર આપો, એક માંગ. જો એ ન કરી શકતા હો તો જેમ મોબાઈલ ટાવરનું તમે ભાડું આપો છો, ખબર છે ને મોબાઈલ ટાવરનું ભાડું આપે, ગામમાં મોબાઈલ ટાવર હવે એનું ભાડું આવતું હશે, જેના વાળામાં હવે મોબાઈલ ટાવરનું ભાડું આપો છો, એવી જ રીતે ખેડૂતને એક ટાવર દીઠ ઓછામાં ઓછા 30,000 માસિક ભાડું આપી દો. જો બેમાંથી એકેય ઓપ્શન સરકારને કંપનીને પસંદ ના હોય તો એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતને દઈ દો. અમારે માથાકૂટ નથી કરવી. અને 2 કરોડમાં કઈ નથી થતું. મેં હિસાબ કરી લીધો. આ જ લાઈન છે, એમાં 6,400 થાંભલા આવે. ઈ પ્રમાણે હમણાં અદાણી સાહેબે જે અમેરિકામાં એના ઉપર લાગેલા કેસના પૈસા ચૂકવા ને એટલાય નથી થતા. હમણાં ચૂકવા ને ખબર તમને, એટલાય નથી થતા એક લાઈન. તો પછી વાંધો શું છે? તમે તો આજીવન કમાવાના છો આમાંથી. આપી દો ને ભાઈ, 2 કરોડ લેખા આપી દો. 2 કરોડ આપે ભાઈ આપણે કોઈ વાંધો છે? ઊંચા હાથ કરીને ગયો કોઈ વાંધો છે? તો આપો ને ભાઈ. અમે ક્યાં ના પાડીએ છીએ? આવો રાજીપેથી અમે ખેડૂતો બોલાવ્યું કે આવો મારે થાંભલો નાખી દો. 2 કરોડ એક થાંભલાને આપી દો, થાંભલો નાખી દો. આ 3 માંથી કોઈ પણ એક શરત સરકાર આના માટેની એસઓપી કરે. હવે આમાં વિસંગતતા જોયા જેવી એ છે લાલજીભાઈ કે હું આ છે ઈ હળવદ અને ધાંગધ્રાની બોર્ડર છે. મારો આ એક પગ છે ને એ હળવદમાં છે. હળવદની જંત્રી 2011 પ્રમાણે 11 રૂપિયાથી 21 રૂપિયા, હું ભૂલતો ના હોતો, કદાચ ભૂલ હોય, બરાબર છે. આગળ ધાંગધ્રામાં આવો, આમ કરીને આમ પગ મૂકો
આ હેઠો છે, આ હેઠો ક્રોસ કર્યો, આની પર પગ મૂક્યો તો આની જંત્રી 86 રૂપિયાથી લઈ અને 98 રૂપિયા સુધી. હવે એને 2021 માં ડબલ કરો અને ત્યાર પછી 4 વર્ષના દર વર્ષના 40% લેખે મલ્ટીપ્લાય કરો એટલે લગભગ 290 રૂપિયા કે 300 રૂપિયાની આસપાસ આઈની જંત્રી થાય છે અને ત્યાંની જંત્રી છે એ લગભગ 86 કે 87 રૂપિયાની આસપાસ થાય. હવે જોયા જેવું એ છે કે જ્યાં 86 રૂપિયા છે ત્યાં 945 રૂપિયા તમે આપ્યા. 919, 945, 985 ટૂંકમાં 900 થી 1000 રૂપિયાની વચ્ચે આપ્યા. અને જ્યાં જંત્રીનો દર 300 રૂપિયાની આસપાસ છે ત્યાં તમે 350 રૂપિયા અને 400 રૂપિયા આપો છો. કે ભૂલ નથી થતી ને મારી? હવે આવું ને આવું બીજું એ સમજવા જેવું છે. આ જ લાઈન એટલે જ્યાંથી કચ્છમાંથી નીકળે 765 kV ની લાઈન, એ લાઈન આમ બનાસકાંઠા થઈ, વાવથરા થઈ અને ગુજરાતની બોર્ડરનું ખેતર ક્રોસ કરી અને રાજસ્થાનમાં પગ મૂકે એટલે માર્કેટ ભાવના 4 ગણું હોય. શું કામ? કે 2025 માં રાજસ્થાન સરકારે 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ કાયદો કરી નાખ્યો, એસઓપી બનાવી દીધી. માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાનું ગુજરાત સરકારે 2017 માં પરિપત્ર કર્યો. પહેલો, ખેડૂતોને જંત્રી ભાવના 4 ગણા આપવા. એમાં કોરિડોરના કેટલા હતા? 7.5%. સમજો, કોરિડોર આવતો એટલે કે જેને તાર આવતો હોય ને એ 100 મીટર લાંબુ હોય અને માની લો કે 765 kV છે એટલે 67 મીટર પહોળું, એ પ્રમાણે 6700 ગુણ્યા જંત્રી એના ગુણ્યા 4 ગણા અને એના 7.5% કરી નાખવાના. જી આવે ખેડૂતને મળે એની આમે અમે સતત લડ્યા એટલે 7.5 ના 15 થયા. લડતા રહ્યા તો 2023 માં એ 15 ના 25% કર્યા. આંગળી ફોચીને કોઈ દી થાંભલો થાય? આંગળી અમારી ગમે એવી આંગળી હોય છે તો આ થાંભલો થવાની છે. આ સરકાર આંગળીને ખોજાડીને થાંભલો દેખાડે જ તમને કે તમારો થાંભલો છે. એ 7.5% ના 25% કર્યા પણ તો ડોહું છે તો જંત્રી છે. સમજવાની આ જરૂર છે. નવશદભાઈ કહેતા હતા કે કાગળોની જરૂર નથી. નવશદભાઈ, કાગળ પણ એટલા જ જરૂરી છે અને જન આંદોલન પણ એટલું જ જરૂરી છે. કાયદો સમજવો, કાયદો જાણવો, કાયદાથી માહિતગાર થવું એ સૌથી પહેલા જરૂરી છે. એ જો માહિતગાર તમે હશો તો તમે લડવા નીકળશો. માની લો તમને ખબર જ નથી જે નેહુલે વાતની શરૂઆત કરી, જાહેરનામામાં જ આપણે કોઈ વાંધા અરજી નથી કરી તો પછી હાઈકોર્ટમાં જવું? ભરતસિંહ કે અમારા આગળ હાઈકોર્ટમાં વકીલોની ફોજ છે, પણ ફોજ કરશે શું કામ? તમારો પાયો જ નબળો છે. એટલે ખૂબ જરૂરી છે બંને બાજુ જન આંદોલન અને હારે હારે ખેડૂતનો દીકરો જેવી રીતે પાવડો વાપરવામાં, હમા રાખવામાં હોશિયાર છે એવી જ રીતે પેન હાંકવામાં હોશિયાર થવો જરૂરી છે. એના વગર આ શક્ય નથી. આગળની લડાઈઓ આપણી પેઢી તો વહી જાહે, આવનારી પેઢી માટે અઘરું થાય. અને આ બધાની સામે લડવા માટે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી કે ગાંધીનગરમાં સરકારને એક વખત હજારો ખેડૂતો સાથે મળી અને જઈને અલ્ટિમેટમ આપે. પહેલા અલ્ટિમેટમ આપે કે 15 દિવસ કે 20 દિવસની અંદર 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતર જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી કરી છે એવી જ રીતે ગુજરાત સરકાર કરે. જો એ ના કરવું હોય તો 30,000 એક થાંભલાનું માસિક ભાડું અમને આપો, અને એ ના કરવું હોય તો ફિક્સ એકવાર થાંભલો ઉભો કરો ને 2 કરોડ આપી દો. આ 3 માંથી એક ઓપ્શન સરકાર વિચારે. હારું ઈશ તમારું, તમે નક્કી કરો. કહી દેવું ને સરકારને? એટલે આ
અરે 30,000 આપે તોય ભરતસિંહ મંજૂર છે ને. એટલે આપણે પહેલી વસ્તુ જો સામૂહિક રીતે માત્ર કોંઢ એક નહીં, કોંઢ એક ધારે ને તો મને ખબર છે 5,000 માણસો અહીંથી નીકળી શકે. લાલજીભાઈ મેં કોંઢનો અભ્યાસ કર્યો છે. કોંઢ એક આ ગામ છે ને એ લગભગ ભારતનો સૌથી મોટો ખેતીમાં રકબો છે. 9,744 હેક્ટર જગ્યા આ ગામની ખેતી લાયક છે. એનો તમે વીઘામાં ગણો તો 60,900 વીઘા થાય છે. આ ગામ સૌથી વધારે પિયત વાળું આ ગામ છે. સૌથી વધારે ગુજરાતનું સૌથી મોટું અને સૌથી વધારે પિયત વાળું આ ગામ છે. અને આ જ ગામની દુર્દશા જુઓ કે કલેક્ટરે જે હુકમ કર્યો છે બિન પિયતનો કર્યો છે. બરાબર છે ને? અને એ કલેક્ટરે આ બધા કહે છે ને, તમને કહેતા હતા ને કે હુકમ રદ ન થાય, કલેક્ટરે કરેલો હુકમ રદ ન થાય, આવી કઈક વાત તમારી આગળ આવી હતી. આ એ જ કલેક્ટરે કરેલો રદ કરેલો હુકમ હું તમારી સામે લઈ રહ્યો. આ રાજેન્દ્ર પટેલે જે હુકમ ગોરધનભાઈ ઝડફિયાએ માલવણમાં સોલાર પ્લાન્ટ માટે 2 સર્વે નંબરમાં જમીન બિન ખેતી કરાવી હતી અને એક સોલાર પ્લાન્ટ ઊભો કરવા માટે, કારણ કે આ જમીન અભયારણ્ય વિસ્તારમાં આવતી હતી. આ કલેક્ટરે એ જમીન બિન ખેતી કરી દીધી અને એ બિન ખેતીનો રદનો હુકમ થયેલો છે. તો કલેક્ટરનો હુકમ રદ ન થાય એવું કોણ કહે છે? આ કલેક્ટરે કરેલો હુકમ રદનો મોટામાં મોટો દાખલો છે. અને એ સોલાર પ્લાન્ટ હટાવવાની આજથી 24 દિવસ પહેલા નોટિસ આપી દીધી છે કે 15 દિવસમાં આ પ્લાન્ટ તમારે હટાવવો. આજની તારીખમાં એ પ્લાન્ટ હટ્યો નથી. કાં કે અહીંયા કોણ છે? કંપની છે. અને આપણા ખેતરમાં આવીને તાળું તોડી નાખે છે. આ ફરક આપણે સમજવાની જરૂર છે. કલેક્ટરનો હુકમ રદ થાય એનો આ દાખલો છે. અને આટલા માટે અભ્યાસ કરવો જરૂરી છે. આટલા માટે માહિતગાર રહેવું જરૂરી છે. હું તો દ્વારકાથી આવું છું, સુરેન્દ્રનગરના માલવણની. મારા ઘર આ કોપી ક્યાંથી આવી? એટલે જરૂરી છે કે આ ખૂબ જરૂરી છે માહિતગાર થવું. અને એનાથી વધારે જરૂરી છે કે લડવું. અને આવનારા દિવસોમાં ગાંધીનગર જવાનું થાય તો આથી કેટલા લોકો આવશે? એમને અહીંથી ટ્રેક્ટર લઈને જવાનું થાય તો આ ગામમાં 1500 થી 2000 ટ્રેક્ટર છે. આ ગામમાં મને જો એટલી ખબર હોય કે 60,900 વીઘા છે તો ટ્રેક્ટરે 2000 છે, એ મને ખબર છે. ડીઝલ નું કઈક કર્યું, 2000 ટ્રેક્ટર છે. વધારેમાં વધારે ટ્રેક્ટર લઈને જવાનું થાય તો આવવાની તૈયારી છે ને? અહીં તમે બંને નેતાઓને સાંભળ્યા. હવે અહીં સ્પષ્ટ એવી જાણ થઈ રહી છે કે જો આ 2 માંગ પૂરી કરવામાં નહીં આવે તો પાલ આંબલિયા ખેડૂતોની સાથે એક મોટું આંદોલન કરવા જઈ શકે છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું સરકાર ખેડૂતોની આ 2 માંગ પૂરી કરશે? પાલ આંબલિયાનો સીધો પ્રશ્ન છે કે આ વીજ પોલ પછી ખાનગી કંપનીઓ તો આખી જિંદગી કમાવાની છે, તો અત્યારે ખેડૂતોને યોગ્ય વળતર કેમ નથી આપવું? હવે સરકાર આ માંગ પૂરી કરે છે કે કેમ એ જોવું રહ્યું. બીજી બાજુ નવસાદ સોલંકીએ પણ એવું કહ્યું છે કે જમીનથી લઈને ગાંધીનગરની વિધાનસભા સુધી લડવા માટે તેઓ તૈયાર છે. ખેડૂતોના 10 ખેડૂતો સામે તેઓ કોંગ્રેસના 20 આગેવાનો જશે અને બરાબરની લડત આપશે. જ્યાં સુધી સરકાર નહીં ઝૂકે ત્યાં સુધી લડત આપવાની વાત કરવામાં આવી છે. હવે આ સભામાં તો વાત કરવામાં આવી છે, પરંતુ જમીની સ્તરે તેની કોઈ અસર દેખાય છે કે કેમ? શું હવે ફરી એકવાર કડદા બાદ કોઈ બીજું મોટું આંદોલન ગુજરાતમાં જોવા મળે છે કે કેમ?
શું વીજ પોલની સમસ્યાના કારણે ગુજરાતમાં એક નવું આંદોલન ખેડૂતોનું ઊભું થાય છે કે કેમ, આ તમામ વિશે પ્રશ્નો છે. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.